દિલ્હીની ઘટના મામલે બિન રાજકીય યુવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરાયું। ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે જંતર મંતર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રૂપાણી સર્કલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો સોનમ વાંગચુકના સમર્થનમાં એકઠા થયા। ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે જંતર મંતર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રૂપાણી સર્કલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો સોનમ વાંગચુકના સમર્થનમાં એકઠા થયા। જંતર મંતર ખાતે થયેલી લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો। બેનર પોસ્ટર સાથે યુવાનો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી દેશભક્તિના ગીત વગાડી બેનર સાથે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો। જોકે પોલીસે ધરણા કરી રહેલા તમામ યુવાનોને ડિટેઇન કરી પોલીસ મથક લઈ જવાયા છે। અહિંસાના માર્ગે ભાવનગરની જનતા, ભાવનગરના યુવાનો અને ભાવનગરના વિદ્યાર્થી દ્વારા શાંતિપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું છે। જનહિતમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે। યુવાનો વિદ્યાર્થીઓ માટે પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પ્રધાનમંત્રી હોય કે પટ્ટાવાળો હોય, તમામના વિદ્યાર્થીઓ હોય તે એક સરકારી શાળામાં ભણવા જોઈએ। સાથે સાથે દેશના જે શિક્ષણ મંત્રી છે પ્રધાનમંત્રીની સાથે પ્રધાનમંત્રીએ તેમનું રાજીનામું લેવું પડે, શિક્ષણ મંત્રીનું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડે। કારણ કે જંતર મંતર પર આજે એક દીકરી જે વિદ્યાર્થીની હતું તેનું પણ મોત થયું છે, તેવા પણ અમને સમાચાર મળ્યા છે। તે દુઃખદ ઘટના છે, એટલે માટે અમે આજ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરેલ છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।